વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે વાત કરવાની છે. એની અંદર આગળના લેક્ચરની અંદર આપણે હેનરીનો નિયમ છે એ જોયો અને એને સાબિત કર્યો, અને ત્યાર પછી હેનરીના નિયમની ઉપયોગિતા પણ જોઈ. ખાસ કરીને મૂળ ટોપિક આપણો દ્રાવ્યતા હતો. એ દ્રાવ્યતાની અંદર આપણે બે ભાગ પાડ્યા હતા, ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. એની ઉપર બે પરિબળો અસર કરતા હતા, દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ અને તાપમાન અને દબાણની અસર. આ દરેક વસ્તુ જોયા પછી આપણે હેનરીના નિયમના આધારે જે દાખલાઓ આવે છે એ દાખલાઓની કેલ્ક્યુલેશન આપણે કરવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે શરૂઆત કરશું કોયડા નંબર 2.4 જે તમને આપેલો છે એના ઉપર ચર્ચા કરવાની છે. કોયડો 2.4 બીજું શું આપ્યું છે? જો N2 વાયુને, જો મેં નાઇટ્રોજન લખ્યું છે, હું શોર્ટમાં લખું છું, N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરીના નિયમનો અચળાંક અથવા તો હેનરી અચળાંક એવું લખું છું 76.48 કિલો બાર આપેલ છે. હવે શું કેલ્ક્યુલેશન આપણે કરવાની છે એના ઉપર આપણે જઈએ. ચાલો હવે શું આપ્યું છે જો કે N2 વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. હું અહીંયા આ એક પાત્ર લઉં છું, આ બંધ પાત્ર. આ બંધ પાત્રની અંદર હું પાણી લઉં છું. આ પાણીની અંદર કયો વાયુ? તો કે N2 વાયુ, નાઇટ્રોજન વાયુ. આમાં અંદર પણ અમુક હશે. ઓકે, રેડી? આકૃતિ ખબર પડી? પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં, હવે આ પાણીનો જથ્થો એ લોકો કેટલા બોલી ગયા? 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? તો અહીંયા જે નાઇટ્રોજન વાયુ છે એ નાઇટ્રોજન વાયુ માટે તમારે શું કરવાનું છે? એના મોલ નહીં, શેમાં? મિલીમોલ. તમારે મોલ નથી ગોતવાના, એના શું ગોતવાના છે? મિલીમોલ તમારે એના ગોતવાના છે કે આના કેટલા મિલીમોલ થાય, કેટલો ઓગળે મિલીમોલમાં. આપણે જનરલી ઓગળે કે શેમાં? તો શેમાં ગણીએ? તો કે મોલ અંશમાં. આમાં એને મોલ અંશમાં નથી કીધું, શેમાં કીધું? મોલ. પણ મોલ પણ કેવું કીધું? મિલીમોલ. કાંઈ વાંધો નહીં. એવું ધારવાનું છે કે N2 નું દબાણ એ 0.987 બાર આંશિક દબાણ છે અને N2 માટે હેનરીનો અચળાંક 76.48 કિલો બાર છે. ઓકે, કેટલું કેટલું આપ્યું છે એ પહેલા આપણે અહીંયા સાઈડની અંદર લખી લઈએ. આપણે આપ્યું છે વોલ્યુમ ઓફ H2O, એ આપ્યું છે 1 લીટર, બરાબર? અથવા તો એનો જથ્થો, વજન કહો તો વજન, બરાબર? કેટલા મિલીમોલ થાય એ પૂછ્યું છે કે N ઓફ N2 બરાબર ખાલી જગ્યા મિલી મોલ. આ પૂછ્યું છે. એવું ધારવાનું કે નાઇટ્રોજનનું આંશિક દબાણ એટલે હું P(N2) લખું, આંશિક દબાણને P વડે દર્શાવાય, તો એ તમને આપ્યું છે 0.987 બાર.
અને N2 માટે 293 કેલ્વિન તાપમાન, હેનરી અચળાંક એટલે KH, પણ કોના માટે આપ્યો છે? N2 માટે. એટલે આવું લખું છું KH ઓફ N2 એ કેટલો છે? તો કે એ છે 76.48 કિલો બાર. આ કિલો બાર છે ને બાર છે એટલે કિલો તમારે કાઢી નાખવો પડે, અને કારણ કે આને કિલો કરવું પડે. ઓકે, ચાલો હવે શું કરશું આપણે કે ભાઈ તમારે પહેલા મોલ જોઈએ છે. મિલી મોલ તો મળી જાય, મોલમાં તમે મિલી માઇનસ કરી નાખશો એટલે થઈ જશે. તમારે મોલ જોઈએ છે તો ભાઈ તમારે પહેલા મોલ અંશ જોઈએ. શું જોઈએ? પહેલા મોલ અંશ. તો સૂત્ર આપણી પાસે શું છે? તો કે ભાઈ P બરાબર KH ઇન્ટુ X. તો આ P છે એ પણ કયો છે? તો કે N2. આ X છે એ કોનો? તો કે N2 નો. KH છે એ કોનો? તો કે N2 નો. ઓકે, હવે તો કે X N2 બરાબર, હવે સીધું ડાયરેક્ટ લખું છું, P N2 ના છેદમાં KH ઇન્ટુ P N2 કેટલું છે? તો કે 0.987 બાર ના છેદમાં આવું થાય તો કે 76.48 કિલો કાઢો, કિલો એટલે 10⁻³ આ 12. તો X N2. હાલો આ બેનો ભાગાકાર કરો, તમને જવાબ મળશે 0.01290. 0.01290 ગુણ્યા 10 આ 3 છે ઉપર જાય તો -3, 12 ઉડી ગયા. તો X N2 બરાબર 2 પોઈન્ટ પાછળ લઈ જાઓ તો 1.29 ગુણ્યા 10⁻5. આ તમને શું મળ્યા? તો કે મોલ અંશ મળ્યા. શું મળ્યા? મોલ અંશ. તમારે મોલ અંશ ક્યાં જોઈશે? તમારે તો હજી મોલ જોઈશે, અને એ મોલ એ કોના જોઈશે? નાઇટ્રોજનના. તો હવે આપણે શું કરવું પડે? તો કે આપણે આવું ખબર છે કે X N2 બરાબર, જો ખાલી સૂત્ર લખું છું કે નાઇટ્રોજનના મોલ અંશ એટલે શું? તો કે પહેલા તો મોલ અંશ એટલે શું? તો કે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. તો કે NN2 ના છેદમાં NN2 વત્તા N બીજો કોણ છે ઘટકમાં? તો કે બીજો પાણી. તો કે NH2O. તમારે પાસે મોલ અંશ છે X N2 તો કે હા. હવે તમારે શું જોઈએ છે? NN2 જોઈએ છે. ઉપર ને નીચે બે જગ્યાએ છે, છેદમાં કુલ મોલ છે. હવે તમે એ મને કહો કુલ મોલમાં તમને ઓગળો હોય નાઇટ્રોજન કેટલો? તો કે બહુ ઓછો. એ તમારે મિલીમોલમાં ગોતવાનો ઓગળેલો છે એ બરાબર, અને પ્લસ NH2O. હવે NH2O એટલે H2O ના મોલ છે એ તમારે જોઈ છે. તો NH2O તમે કેમ મેળવશો? તો કે આમ મેળવશો. NH2O બરાબર કેટલા? તો કે H2O ના મોલ બરાબર વજનના છેદમાં આવી ગયેલો. વજન નથી પણ વોલ્યુમ. વોલ્યુમ એટલે પાણી માટે તો હરકું જ થાય ને ભાઈ. તો શું લખશું અહીંયા? તો કે 1000 ના છેદમાં 18.18 બરાબર તમને ખબર છે 55.55. આ મોલ એના મળી ગયા. હવે આ NN2 કેટલો હોય? તો કે આ 55.55 છે. તો આ કેટલો? તો કે બહુ ઓછો હોય ભાઈ. છેદની અંદર કુલ મોલ તમારે લેવો છે કે આનું પ્રમાણ બહુ ઓછું હોય. નાઇટ્રોજન તો કેટલો ઓગળ્યો હોય પાણીમાં 1 લિટરની અંદર? કારણ કે મેં તમને કીધું કે 100 ml પાણીમાં 3.08 ml ઓક્સિજન ઓગળે. ઓક્સિજન કીધું, આમાં તો નાઇટ્રોજન કીધું. બહુ ઓછો હોય, એનું પ્રમાણ બહુ ઓછું હશે. બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે NN2 is very much greater than, less than કોના? NH2O. NH2O ખૂબ જ મોટો છે NN2 માટે. આપણે શું લખાય? તો કે તો શું લખાય? કે X N2 બરાબર NN2 ના છેદમાં NH2O કૌંસમાં લખાય કે છેદમાંથી તમને જાણ પડે એટલા માટે NN2 ને અવગણતા, કારણ કે એ ખૂબ નાનો છે બરોબર છેદમાંથી, અને તો જ મેળા, બાકી તમારો મેળાઈ નો દાખલામાં. X N2 ની કિંમત તમારી પાસે છે તો કે હા 1.29 10⁻5 બરાબર NN2 તમારે ગોતવાનો છે ના છેદમાં 55.55. હાલો હવે NN2 ને તમે સૂત્રનો કરતા બનાવો તો 1.29 10⁻5 એને ગુણ્યા 55.55. આ જવાબ મળે એ તમને મોલમાં જ મળે. આ તમને ખબર હોવી જોઈએ, અને તમે મોલ ગોતો છો, રીંગણા બટેટા ગોતતા નથી. તો એ જવાબ તમને મળશે 71.65 ગુણ્યા 10⁻3 નહીં 10⁻5 મોલ બરોબર. તો NN2 હવે
મિલી એટલે કેટલા? તમારે મિલી લખવા છે અથવા તમે આ 2 પોઈન્ટને નજીક લઈ લો તો શું થાય? જો કે 0.71 65 ગુણ્યા 10⁻³ મોલ. આ તો ખબર પડે ને કે પોઈન્ટને બરાબરની નજીક લઈ જાઓ તો ઘાત વધે. 2 વધી તો -5 + 2 એટલે -3 થયા. મિલી એટલે કેટલા? મેં એટલા માટે 3 દેખા. મિલી એટલે 10⁻³ આ ખબર હોવી જોઈએ. તમે 11મા ધોરણમાં પડી જાય પહેલા ચેપ્ટરમાં, બરાબર? તો અહીંયા લખાય n/2 બરાબર 0.7165 મિલીમોલ. આ થઈ ગયો તમારો જવાબ. બરાબર છે. જ્યારે ક્યારે પણ આવી રીતે દાખલાઓ છે એ પૂછેલા હોય કે આપેલા હોય, બરોબર, ત્યારે આ પ્રમાણે એકદમ સરળ વાત છે. આમાં કંઈ બીજી મોટી વાત છે નહીં. તમને n/2 મિલીમોલમાં પૂછ્યો છે, બરાબર, ત્યારે તમારે છેદમાંથી એકને અવગણવો જ પડે, છેદમાં જે હોય, કારણ કે 2 ભેગા તમને મળી શકે નહીં. બરાબર, ક્લિયર વાત છે. ઓકે, ત્યાર પછીના પ્રશ્નની અંદર આપણે જવાનું છે. એ પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન છે, બરાબર, અને લખાણ સંબંધિત પ્રશ્નનો નંબર આપ્યો છે આપણે 2.6. ઓકે, અહીંયા જાઉં છું. લખાણ સંબંધિત 2.6. એમાં કીધું H2S એક વિષાલુ વાયુ છે. H2S એક વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથક્કરણમાં ગુણાત્મક પૃથક્કરણમાં કરવામાં આવે છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ IMP છે આ દાખલો. ટીક માર્ક જે કંઈ કરતા હોય કરી લેજો. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા, જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. ઓકે, હવે શું પૂછ્યું છે અને શું જોઈએ છીએ એના માટેની આપણે ચર્ચા કરીએ. હવે શું વાત કરે છે આ લોકો એની ઉપર આપણે જઈએ. H2S હાઇડ્રોજન સલ્ફાઇડ વિષાલુ વાયુ છે, મતલબ ઝેરી વાયુ છે, જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. એની વાસથી સડેલા ઈંડા જેવી હોય, ઈંડું ન જોયું હોય તો કાંઈ વાંધો નહીં. તેનો ઉપયોગ ગુણાત્મક પૃથક્કરણમાં કરવામાં આવે છે. ગુણદર્શક પૃથક્કરણમાં પ્રયોગશાળાની અંદર કદાચ તમે પ્રેક્ટિકલ કરેલા હશે, બરાબર. તમે ધન આયન અને ઋણ આયન જ્યારે ગોતતા હતા ત્યારે જ્યારે તમે ધન આયન ગોતતા હતા, હું પ્રેક્ટિકલની વાત કરું છું. પ્રેક્ટિકલમાં જ્યારે તમે ધન આયન શોધવાનો હોય ત્યારે તમે સમૂહની અંદર સમૂહ નંબર 1, સમૂહ બીજો અ, સમૂહ બીજો બ, ત્રીજો અ, ત્રીજો બ, ત્યારે તમે H2S જળ ઉમેરવાનું આવે. આપણી પાસે વાયુ ના હોય લેબમાં, બરાબર, વાયુ હોય એકદમ સરળ છે, પણ આપણી પાસે જળ હોય એનાથી આપણે રિઝલ્ટ મળે છે, તો H2S જળ ઉમેરવામાં આવે. બરોબર છે. સમૂહ નંબર તમે સીધા 1 ની અંદર જાઓ, સોરી 2 ની અંદર જાઓ, બીજા આવમાં તમારે H2S વાયુ ઉમેરવાનો આવે જો પહેલામાં રિઝલ્ટ ન મળે તો. બરોબર. એનું ગુણાત્મક પૃથ્થકરણ મતલબ ગુણદર્શક પૃથ્થકરણ, પૃથ્થકરણ એટલે એનાલિસિસ. બરોબર. ધન આયન કયો હાજર છે એ શોધવા માટે તમે એનો ઉપયોગ કરતા હોય છે. એનો સમૂહ પહેલા શોધવા માટે પહેલા સમૂહ મળે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલ હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો. સેમ વાત કીધી છે તમને અહીંયા કે અહીંયા N2 વાયુ છે એના બદલે હું અહીં લખું છું ખાલી કાઉન્સમાં કે H2S વાયુ છે. સેમ પાણીમાં કેટલું પાણી છે એ તમને કીધું નથી, ખાલી તમને એવું કીધું કે પાણી છે. કેટલું પાણી છે એ કીધું નથી, ખબર તો પડે ને 0.195 મોલ છે. બરોબર.
તો તમને ખબર પડી જાય આગળ. તો તમારે ગોતવાનો છે હેનરીનો અચળાંક કેટલો હોય આ તમારે કેલ્ક્યુલેટ કરીને આપવાનું છે. પહેલી વાત આ આવે કે 0.195 મોલ એટલે કે 0.195 મોલ H2S 1000 ગ્રામ પાણીમાં. આ સીધી ને ક્લિયર. તો પાણી તમારું જે હતું એ કેટલું આવી ગયું? 1 લીટર. 1000 ગ્રામ 1 લીટર મતલબ 1 કિલોગ્રામ થઈ ગયું. તમારું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે તમારે છે એ સૂત્ર કેવું છે તમારી પાસે? તો કે સૂત્ર ભાઈ આપણી પાસે આવું છે P બરાબર KH ઇન્ટુ X. અહીં H2S માટેની વાત તમે H2S લખો હોય તો લખી આપો. એમ આપણે આગળ લખ્યું આગળ P ઇન્ટુ ની બધું તો અહીં લખી છે PH2S KH H2S X H2S. બરાબર. તો તમારે પાસે પ્રશ્ન શું છે? હેનરી અચળાંક જોઈ છે, P આપણી પાસે મળી જાય, X તમારે પહેલા ગોતવો પડે. તો આપણે એમ સર P ક્યાં મળે? અરે ભાઈ STPA છે. તો STPA જે દબાણ હોય એ તમને ખબર ના હોય તો કહી દો કે STPA જે તમારું પ્રેશર છે એ STPA પ્રેશર 0.987 બાર હોય. આપણે કહીએ સાહેબ STP સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણિત તાપમાન અને દબાણ. આપણે કાંઈ ના આપ્યું તો આપણે દબાણ કેટલું લઈએ? તો કે 1 બાર લઈ લઈએ. અરે STP છે એટલે 0.987 લેવું પડે. એક્ઝેક્ટ આંક તાપમાન આપ્યું તો 273.15 કેલ્વિન. એક્ઝેક્ટ આંક લેવા પડે એટલા માટે આપણે P 0.987 બાર લેવો પડે. બરાબર. બીજું કંઈ નવી વાત નથી. STP આપ્યું છે ને એના ઉપરથી તમને મળે. જો ટેમ્પરેચર જોતું હોય તો ટેમ્પરેચર પણ તમને મળે. અહીંયા કેટલું મળે? કે 273.15 કેલ્વિન. એક્ઝેક્ટ આપણે સરળતા કહીએ 273.15 ને બદલે 273 લખીએ, 0.987 ને બદલે 1 લખીએ, પણ એ સામાન્ય તાપમાન દબાણ એક્ઝેક્ટ ને STP છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે તમારે એક્ઝેક્ટ આંક લખવો પડે. તમારે મોલસ ગોતવાનું છે. મોલસ માટે 1 મોલ તો મળી ગયો તમને, બીજો પાણીનો ગોતવાનો. અરે ભાઈ એ તો સરળ છે, એમાં ક્યાં અઘરું છે? તો અહીં તમને મળી ગયું NH2S બરાબર કેટલું? તો કે NH2S 0.195 બરોબર. N ભૂ H2O તો એ કેટલું થાય? તો કે 1000/18 તો એ થાય તમારું 55.55. તો કુલ મોલ તમે લખો તો કેટલા થાય? તો કે 55.55 વત્તા 0.195 તો તમને કુલ મોલ. હાલો મારો ખ્યાલ છે હું જોઈ લો જવાબ આમાં આપેલો હશે મારી પાસે બરોબર. એ તમને મળશે 55.745 બરોબર. 55.745 આ કુલ મોલ મળ્યા. હવે તો કે હવે આમ તો કે X કોણ જોઈએ છે તમારે? મોલસ જોઈએ ને. કોના જોઈએ? H2S ના. કારણ કે સૂત્ર જ આવું હોય કે નહીં? PH2S અહીંયા X H2S અહીંયા પણ લખી શકાય બરોબર. તો X H2S બરાબર શું થાય? તો કે અહીંયા આમ જો ડાયરેક્ટ NH2S ના છેદમાં NH2S પ્લસ NH2O. પણ અહીંયા લખી નાખું છું કે NH2S ને છેદમાંથી અવગણતા ન અવગણાય. NH2S આપણી પાસે છે તો અવગણવાનો ક્યાં પ્રશ્ન જ છે ભાઈ? છે જ આપણી પાસે. હાલો XH2S આપણે જોઈએ છીએ તો હાલો NH2S કેટલા છે આપણી પાસે? તો કે એ છે 0.195 ના છેદમાં કુલ મોલ આપણી પાસે છે જ, આપણે ગણેલા જ છે 55.745. તો XH2S બરાબર હાલો આનો ભાગાકાર તમે કરશો તો એ તમને મળશે 0.003498. 0.003498 આ તમને મળી ગયું બરોબર છે. હવે સીધું સૂત્રમાં કિંમત મૂકું છું કે PH2S બરાબર KH ઇન્ટુ XH2H. તો KH બરાબર હાલો PH2S ના છેદમાં આવશે. PH2S છે 0.987 એના છેદમાં 0.003498. તો KH બરાબર ચાલો તમને જે KH મળશે એ કેટલો મળશે સીધો? તો કે જસ્ટ મિનિટ કેલ્ક્યુલેશન આપણે જોવી પડશે. શું આપ્યું છે? 0.987 અપોન 0.003498
એટલે આવશે 282.16 ડાયરેક્ટલી આવી ગયો 282.16 kh છે બરોબર તો એનો એકમ પણ કયો થાય 12 શું કામ તો કે આ 12 માં આપ્યું છે આનો કાંઈ એકમ ન હોય એટલે kh તમને મળે એ સીધો શેમાં મળે 12 માં એકદમ સિમ્પલ અને સરળ વાત છે બરાબર અહીંયા તમને દેખાય છે મારા ખ્યાલથી એક્ઝેક્ટલી યુ હેવ ટુ સીન ક્લિયરલી ઓકે ચાલો દેખાય છે ત્યાર પછી આપણે બીજા દાખલા માટે આગળ વધીએ લખાણ સંબંધિત જ દાખલો આપેલો છે બરાબર લખાણ સંબંધિત 2.7 એમાં એવું આપ્યું છે તમને કે પાણીમાં CO2 માટેનો હેનરીનો અચળાંક 298 કેલ્વિન તાપમાને 1.67 into 10⁸ પાસ્કલ છે 298 કેલ્વિન તાપમાને 2.5 atm CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા ml સોડા વોટરમાંના CO2 ના જથ્થાની ગણતરી કરો આવું તમને પૂછવામાં આવેલું છે બરાબર છે ચાલો તો એ વસ્તુ આપણે જોવા માટે કામ આગળ ઉપર વધારવાનું છે કે ભાઈ તમને વજન પૂછવામાં આવેલું છે શું શું આપેલું છે કેટલું કેટલું છે કેલ્ક્યુલેશનમાં આપણે જોઈ લઈએ અને પછી આપણે દાખલો ગણીએ ઓકે પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક એટલે KH કોના માટે આપ્યો છે CO2 કેટલો આપ્યો છે 1.67 into 10⁸ પાસ્કલ 298 કેલ્વિન તમને 2.5 atm CO2 દબાણ હેઠળ એટલે P CO2 તમને આપ્યું છે 2.5 atm સીધું પાસ્કલમાં ફેરવી નાખું ભાઈ atm ને ફેરવવું જ પડશે તો એને ગુણ્યા 1.01325 into 10⁵ ઇક્વલ ટુ તમે કેલ્ક્યુલેશન કરો 2.5 ગુણ્યા 1.01 અમે આગળના પાછળના બધા ડિજિટ મૂક્યા છે 2.53 બરોબર બાકીનું બધું એમનું સેમ ટુ સેમ આવશે ગુણ્યા 10 5 ઘાત તમે આટલું બધું ના લખો તો પણ ચાલે આ એનું એ જ થાય પણ 10 5 ઘાત આવે આ પાસ્કલ થઈ ગયું તમારી પાસે બરાબર સેકન્ડ વન બીજું શું આપ્યું છે સંકુલિત કરેલા 500 ml સોડા વોટરમાં એટલે વોલ્યુમ ઓફ H2O એ તમને આપ્યું છે 500 ml તો CO2 ના જથ્થાની ગણતરી કરો જથ્થો એટલે વજન તો યુ હેવ ટુ કેલ્ક્યુલેટ વેઇટ ઓફ CO2 હવે સમજો આખી વાત કે તમારી પાસે જે સૂત્ર છે એ સૂત્ર તો માત્ર આવું છે કેવું છે તો કે ભાઈ P બરાબર KH into X અહીંયા CO2 હોય ને અહીંયા પણ CO2 હોય KH માં પણ CO2 હું લખતો નથી અત્યારે તો તમારે પહેલા તો x ગોતવો પડશે x ઉપરથી મોલ ગોતવા પડશે અને મોલ ઉપર તમારે શું ગોતવું પડશે વજન ખ્યાલ પડે છે કારણ કે તમારે વજન જોઈએ છે તમારી પાસે KH છે અને P પણ છે તો પહેલા x ગોતો x માંથી મોલ ગોતો અને મોલ માંથી ક્યાં જાવ તમે વજનમાં તો હું જાઉં છું x CO2 બરાબર શું થાય ચલો P CO2 ના છેદમાં KH P CO2 છે 2.533125 into 10⁵ upon KH છે 1.67 into 10⁸ પાસ્કલ બેયમાં છે એટલે પાસ્કલ ગયા કેલ્ક્યુલેશન કરો તમે તમને જવાબ મળશે 1.5144 into 8 ઉપર જાય તો ઉપર તો 10⁻³ આ x છે એ તમને મળ્યો ઓકે હવે આગળ દાખલો છે અમારે ન જોતો હોય તો કાઢી નાખું છું જો કે જોતો હોય તો એ કાઢી નાખીશું બરોબર વિડીયો પોઝ કરી એને લખી લેજો 1 2 3 ઓકે
મોલ અંશ મળ્યા છે આપણે એમાંથી મોલ મેળવવાના છે કે મોલ કેટલા થાય અને મોલમાંથી આપણે ગોતવાનું છે વજન કેટલું થાય. તો હવે આપણે શું લખશું તો કે ભાઈ x CO2 બરાબર શું થાય તો કે NCO2 ના છેદમાં NCO2 પ્લસ NH2O, કારણ કે પાણીનું દ્રાવણ બનાવેલું છે સોડા વોટર કીધું એટલે બરોબર. હવે NCO2 આ એવી જ વાત થઈ જે આપણે હમણાં કોયડામાં જોયું તો એવું જ વસ્તુ છે. એમાં મિલીમોલમાં પૂછ્યું તો આ તમને વજન પૂછ્યું છે એટલે કઈ બહુ મોટી બાબત નથી આપણે બરાબર છે. એક CO2 આપણી પાસે છે, પેલા NCO2 ગોતવાના છે, NH2 આપણી પાસે હોય. શું કામે હોય તો કે NH2O બરાબર વજનના છેદમાં અણુવિક દળ. વજન તમને કેટલું આપ્યું છે 500 ml મતલબ કે ગ્રામ. પાણી માટે ગ્રામ ને વજન બે એક જ થાય બરોબર, સોરી ગ્રામ ને વજન નહીં બરોબર, ગ્રામ અને ml બંને એક જ થાય ના છેદમાં 18 એટલે આ થઈ જાય 27.78. 777 પાછળ આવશે, ઓલું 55.55 હતા એનું અડધું આવે બરોબર, 27.78 777 સમથિંગ આવશે. NCO2 તમારી પાસે છે જ નહીં તો આગળના ભાગની જેમ જ તમારે કરવાનું કે XCO2 બરાબર NCO2 ના છેદમાં NH2. અહીં કાઉન્સમાં લખવું એટલે લખી નાખજો ભાઈ કે છેદમાંના NH2 ને અવગણતા, કારણ અહીં સીધું લખી નાખું છું NCO2 આ છેદ માટેની વાત કરું છું is very much less than NH2O બરોબર. આટલું તમને વળી ગયું. હવે તમારે સીધી સૂત્રમાં કિંમત મૂકવાની છે. XCO2 આપણી પાસે છે કેટલો છે હું પૂછી દઉં 1.5144 10⁻³ ઇક્વલ ટુ NCO2 ના છેદમાં NH2O કેટલા છે 27.78. આ મોલ મને મળતો NCO2 ને સૂત્રનો કરતા બનાવું તો 1.5144 10⁻³ એને ગુણ્યા 27.78 આ મોલ મળશે મને NCO2 બરાબર. હાલો કરો એનો ગુણાકાર બરોબર તો તમને મોલ મળશે 42.080 ગુણ્યા 10⁻³ બરોબર. આ મળે તમને શું મળે મોલ. હવે મારે વજન જોતું હોય તો કેમ મળે ભાઈ, તો આ સીધી સરળ વાત છે કે NCO2 બરાબર WCO2 upon MCO2. તો WCO2 બરાબર વજન કેટલું થાય n આપણી પાસે છે તો કે 42.080 10⁻³ મોલ એને ગુણ્યા આણ્વીય દળ CO2 નું આણ્વીય દળ, કાર્બનનું 12, ઓક્સિજનનું 2 ઓક્સિજન 16 2 32 વત્તા 12 એટલે એ થાય 44 અને એકમ થાય હંમેશા ગ્રામ પ્રતિ મોલ. તો વેટ ઓફ CO2 42.088 10⁻³ એને ગુણ્યા 44 તો 1851.69 ગુણ્યા 10⁻³ ગ્રામ બરોબર. પર મોલ ને મોલ આ બે ઉડી ગયા તો વેટ ઓફ CO2 3 પોઈન્ટ અંદર લો તો 1.85 ગ્રામ. આ થઈ ગયો તમારો જવાબ બરોબર. આટલું નીચે આવી શકે ભાઈ, મોલ અંશમાંથી તમને આટલું નીચે પૂછે, કારણ કે મોલ પૂછે કાં તો આગળ દાખલા પૂછે મિલીમોલ પૂછે અને કાં તો એનું વેઇટ પૂછે તો એ આપણે વેઇટ પૂછ્યું. ઓકે ચાલો હવે તમારે જવાનું છે આની આગળથી સ્વાધ્યાય ઉપર. સ્વાધ્યાયની અંદર આપણે દાખલો જોવાનો છે 1.13 નંબરનો. કયો દાખલો જોવાનો છે આપણે સ્વાધ્યાયમાં 1.13 નંબરનો જે એક્ઝામ્પલ છે એના ઉપર બધા ધ્યાન આપશે. ચાલો સ્વાધ્યાય એકદમ સરળ દાખલો છે, MCQ ની અંદર પૂછાય એમાં એવું આપ્યું છે 6.56 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ
કેટલું થશે? MCQ ની અંદર પૂછી શકે એવો દાખલો છે કે તમને એવું કીધું કે 6.56 ગુણ્યા 10 - 3 ગ્રામ ઇથેન ધરાવતા હોય તો એ દ્રાવણનું આંશિક દબાણ દ્રાવણની સપાટી પર 1 બાર છે, તો 5 ગુણ્યા 10 - 2 ગ્રામ ઇથેન ધરાવતું હોય તો એની ઉપર આંશિક દબાણ કેટલું હોય? તો માત્ર ને માત્ર ભાઈ ત્રિરાશિ મૂકવાની છે કે 6.56 ગુણ્યા 10 - 3 ગ્રામ ઇથેને 1 બાર દબાણ હોય તો ભાઈ 5 ગુણ્યા 10 - 2 ગ્રામ ઇથેને કેટલા બાર હોય? આ તમને સીધો ત્રિરાશિનો જવાબ જે મળે એ તમારો જવાબ થશે ભાઈ. આમાં કાંઈ બીજી મોટી વાત નથી. ઓકે, આવો જ એક દાખલો છે એ હું તમને હોમવર્કની અંદર આપું છું, એ કેલ્ક્યુલેટ કરાવતો નથી. બરોબર, કેટલામો દાખલો છે તો એ તમને હોમવર્કની અંદર કહી દઉં. એ દાખલો છે સ્વાધ્યાયનો 2.35. આ હોમવર્કમાં ભાઈ. હવે એ દાખલાની અંદર તમે જનરલી ખાલી જોવો તો બીજું કંઈ નથી. એમાં એવું કીધું કે 298 કેલ્વિન તાપમાને બેન્ઝીનમાં મિથેનની મોલાલિટી માટે હેનરી અચળાંક તમને આપ્યો. એ લોકોએ કે 10.5 mm Hg. તો 760 mm દબાણ હેઠળ 298 કેલ્વિન તાપમાને મિથેનની બેન્ઝીનમાં દ્રાવ્યતા ગણો તો એને દબાણ આપ્યું છે 760 mm Hg. તો ત્યારે દ્રાવ્યતા મતલબ તમારે x ગણવાનો તો સીધું ખાલી વાત જ છે P બરાબર KH ઇન્ટુ x, x બરાબર P અપોન KH. સૂત્રમાં કિંમત મૂકી દો તમને જવાબ મળશે, કારણ કે બંને પછી mm માં જ છે એટલે કોઈ મોટો ઇસ્યુ કોઈ સર્જાય એવી કોઈ શક્યતા નથી. બરોબર, એકદમ નીટ એન્ડ ક્લીન વાત છે એટલે એકદમ સરળ વસ્તુ છે, તમને આમાં ખબર પડી જશે. કાંઈ બહુ મોટી વાત નથી. દ્રાવ્યતા એટલે આપણે મોલન્સ ગોતવાનો છે. બરોબર, ચાલો હવે સ્વાધ્યાયની અંદર હજુ આપણે આગળ વધવાનું છે. હજી એકાદ દાખલો આપણે આપેલો છે, પાછળના ભાગે જજો. સ્વાધ્યાયની અંદર 2.39 નંબરનો દાખલો આ ભાગ છે, હું કાઢી નાખું છું. જોતું હોય તો વિડીયો પોઝ કરીને લખજો 1 2 3. છેલ્લો દાખલો છે હેનરીના નિયમનો. શું આપ્યું છે આપને એ દાખલા ઉપર જઈએ. સ્વાધ્યાયનો કેટલામો દાખલો છે? 2.39. પેન બરાબર નથી ચાલતી, આપણે બીજી પેન છે એનો યુઝ કરીએ. ઓકે, ચાલો જો શું આપ્યું છે. હવા ઘણા વાયુનું મિશ્રણ છે. હવા ઘણા વાયુનું મિશ્રણ છે. 298 કેલ્વિન તાપમાને મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઇટ્રોજન નું લગભગ પ્રમાણ કદથી 20% અને 79 એટલે 79% છે. 10 ATM દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે.
હેનરી નિયમ અચળાંક O2 અને N2 મતલબ એમાં લખ્યું છે તો શબ્દ સ્વરૂપે હું લખું છું. ઓક્સિજન અને નાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને અનુક્રમે 3.30 ગુણ્યા 10⁷ mm અને 6.51 ગુણ્યા 10⁷ mm હોય તો પાણીમાં આ વાયુઓનું સઘટન ગણો. આ વાયુઓનું સઘટન મતલબ કે પ્રમાણ ગણો. ચાલો, રકમ ઘણી બધી મોટી છે એવું આપણને અહીંયા દેખાય છે, બરોબર. કેટલું કેટલું આપ્યું છે એ જોઈએ. આ દાખલો પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આઈએમપી છે. તમને દાખલો છે એ પૂછી શકાય એમ છે. હવા ઘણા વાયુનું મિશ્રણ છે, તમને ખબર છે એ પ્રમાણે હવાની અંદર ઘણા બધા વાયુ હોય. મુખ્ય ઘટકો એમાં ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ કદથી 20% અને 79% છે. શેની અંદર વાત કરે છે તો કે હવામાં. તો હું લખું કે હવામાં O2 એ કેટલો છે અને બીજું કીધું કે હવામાં N2 કેટલો કીધો તો કે ઓક્સિજન કીધો 20% અને નાઇટ્રોજન કીધો 79%. 10 atm દબાણે દબાણ તમને આપ્યું છે P ઇક્વલ ટુ કેટલું આપ્યું છે 10 atm દબાણે પાણી અને હવા સંતુલનમાં છે એટલે H2O અને બીજું O2 તો ન કે પણ મારે લખવું પડે કે હવા, આ બંને સંતુલનની અંદર છે, બરાબર. હેનરી નિયમ અચળાંક ઓક્સિજન અને નાઇટ્રોજન માટે 298 કેલ્વિન તાપમાને અનુક્રમે KH ઓફ O2 અને KH ઓફ N2 બંને માટે આપ્યા છે. ઓક્સિજન માટે 3.30 10⁷ mm અને નાઇટ્રોજન માટે આપ્યું છે 6.51 10⁷ mm. પહેલી વાત એક તો એટીએમમાં છે, એમાં તમારે એમએમમાં જવું પડશે, બરોબર. તો એટમોસ્ફિયરમાંથી એમએમમાં જવા માટે સરળ રસ્તો છે ભાઈ, એને ગુણ્યા 760 તો બરાબર થઈ જાય 7600 mm. તમને કદાચ ખબર ન હોય તો હું તમને કહી દઉં અથવા તો લખી દઉં કે ભાઈ 1 બાર બરાબર 760 mm અથવા તો ઇક્વલ ટુ 760 ટોલ અથવા તો ઇક્વલ ટુ 1.01325 ગુણ્યા 10⁵ પાસ્કલ. આ બધા દબાણના એકમો છે. તમારે જ્યાંથી જ્યાં જવું હોય ત્યાં 1 બાર અથવા તો 1 વાતાવરણ, બરોબર, એ તો પણ ચાલે. 1 વાતાવરણ બરાબર 1 બાર જ થાય, એમાં કંઈ લાંબો ચેન્જ નથી. એસટીપી હોય તો જુદી વાત છે આખી, બરોબર. 760 mm 760 ટોર 1.01325 10⁵ પાસ્કલ. તમારે જ્યાંથી જ્યાં જવું ત્યાં એના માટે મેં તમને વાત આખી લખીને આપેલી છે. આ તમારા માટે સામાન્ય રીતે છે, બરોબર. કદાચ તમને ક્યાંથી ક્યાં જવાનું કે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ચાલો, એટલું કામ થયું આપણા માટે. હવે આપણે કામ કરવાનું શું છે ભાઈ, પૂછ્યું છે શું એ તો કયો, તો કે ભાઈ પાણીમાં આ વાયુઓનું સઘટન ગણવાનું છે. તો તમારે ગણવાનું શું છે તો કે પાણીમાં XO2 બરાબર ખાલી જગ્યા અને XN2 બરાબર ખાલી જગ્યા. સઘટન એનું પ્રમાણ મતલબ એની દ્રાવ્યતા એ તમારે ગોતવાનું છે કેટલું છે. આ હવામાં તમને આપ્યું છે, પાણીમાં તમારે ગોતવાનું છે, પણ બે સંતુલનમાં છે એટલે મોટો પ્રશ્ન છે ને. ઓકે, તો પહેલા તમારે ગોતવું પડે કે હવામાં અથવા તો પાણીમાં કે ઓક્સિજન અને નાઇટ્રોજન તમારી પાસે KH છે
x તમારે ગણવાનો છે. તમારે શું જોઈએ? દબાણ. આ દબાણ તમને ક્યું આપ્યું તો કે સંતુલનમાં હતું ત્યારે એકલાનું કોઈ હવાનું છે દબાણ. જો 10 atm દબાણે પાણી હવા સાથે સંતુલનમાં છે, કોઈ એકલા જ નથી, ઓક્સિજન કે નાઇટ્રોજન. તો તમારે શું કરવું પડે તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન બેયનું તમારે દબાણ, આંશિક દબાણ છે એ ગોતવું પડે. તો આવી રીતે ગોતાય કે હવામાં Pn2 બરાબર કેટલું થાય? હવામાં આનું આંશિક દબાણ કેટલું થાય? બરોબર, નાઇટ્રોજન અથવા તો પહેલા ઓક્સિજન આપ્યું એની વાત કરું, કેટલું થાય તો કે સીધું કેટલું આપ્યું છે તમને 20%, કાઢી નાખો તો 100 બરાબર છે. કેટલું હોવું જોઈએ? દબાણ કેટલું છે તો કે 10. અહીંયા કરો તો આ થઈ ગયું તમારું 7600. તો હવામાં જે તમને આનું આંશિક દબાણ મળશે અહીંથી મીંડી બે ઉડી જાય, 76 × 2 એ તમે કરો તો તમને જવાબ મળે 152, પાછળનો 0. આ mm મળી ગયું તમને. આ શું મળી ગયું તમને? હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ મળી ગયું. બરોબર, mm જ મળ્યું, કારણ કે આપણે 7600 કરી દીધા, 10 કિલો તો 80માં મળે, પાછું બધાને ચેન્જ કરવું પડે. એવી જ રીતે કે હવામાં Pn2 બરાબર કેટલા? હાલો N2 ના પર્સન્ટેજ છે 79, કાઢવા હોય તો એને ગુણાશું. હવે શું કરવું પડે તો કે આંશિક દબાણ કેટલું લાગે છે ભાઈ? એને સંતુલનમાં છે તો એને લાગે છે 7600, તો એને ગુણ્યા 7600 બરાબર. તો એ કરો તો કેટલું આવશે? કરો કેલ્ક્યુલેશન, મીંડી આમાં પણ જશે તો એ આવશે તમને 6004 mm. આ જે મળ્યું એ કોના માટે મળ્યું? Pn2 માટે. હવે તમારે અહીંયા લખવું પડે ખાસ આ સૂચન કે પાણી હવા સાથે સંતુલનમાં હોવાથી, તો સીધું લખવાનું. શું લખવાનું તો કીધી Pn2 બરાબર KH of N2 into XN2. તો XN2 તમને સીધો મળે, હું પહેલા N2 ગોતું છું, તો સીધો તમને મળે XN2 બરાબર Pn2 ના છેદમાં મળે, એટલે Pn2 છે 6004. આ mm માં જ છે, ના છે તો mmHg જ હોય હંમેશા. કાં તમને આપ્યું હોય કે ના આપ્યું હોય, પણ આ mm આપ્યું હોય હંમેશા શેની અંદર હોય? Hg. કારણ કે આ મિલીમીટરની અંદર જે દબાણ હોય ને એ મર્ક્યુરીના પારાના આધારે જ માપવામાં આવે. તમને લખીને આપ્યું હોય કે ન આપ્યું હોય ક્યાંય, એ હોય આટલું જ હંમેશા એ જ જ લખવાનું આવે બરાબર. લખ્યું હોય તો ભલે, ના લખ્યું તો ભલે. એના છેદમાં KHN2 માટે કેટલો છે તો કે ઈ છે 6.51 10⁷ mm. અહીંયા તમે XN2 મેળવો, આ તમને મળે છે પાણીમાં મળે છે, અને એ જ મળશે, આપણે કંઈ મોટો પ્રશ્ન નથી. તો એ મળશે 922.77 ઇન્ટુ 10⁻, આ 7 ઉપર જાય -7 mm. Hg આજે કહ્યા હતું એકમ બંનેનો ઉડી ગયો. 2 પોઈન્ટને નજીક લાવો તો XN2 = 9.22 ઇન્ટુ 10⁻⁵. આ પહેલી વાત છે એ તમને મળી. સેકન્ડ વન આવી જ રીતે તમારે ગોતવાનું છે કે ભાઈ PO2 = KH of O2 into XO2. તો XO2 બરાબર PO2 તમારી પાસે છે 1520 mmHg upon KH of O2 તમને આપ્યું છે 3.30 10⁻⁷ mmHg. તો x of O2 તમે કેલ્ક્યુલેશન કરશો તો એ તમને મળશે 460.60 10⁻⁷ એકમ ઉડશે 7 ઉપર જાય -7. તો XO2 = 2 પોઈન્ટ નજીક આવે તો 4.60 ઇન્ટુ 10⁻⁵ બરાબર છે. આ મળી ગયો તમારો જવાબ. બંને આપણે એ લખીને બધું પાણી હવા સાથે સંતુલન, તમે હવામાં આંશિક દબાણ તમને હવામાં મેળવું છે, તો હવા સાથે સંતુલનમાં છે તો પાણીમાં જે ગણે, બંને સમાન છે બરાબર. એકદમ સિમ્પલ વાત તમને આપેલી છે. આ તમને કન્વર્ઝન છે એ ખબર હોવી જોઈએ, ના ખબર હોય તો તમે એ લખી રાખજો અને યાદ તમને રહી જાય. એકદમ સરળ વાત છે બરાબર. 5, 6, 7 જે કંઈ દાખલાઓ હતા હેનરીના નિયમના આધારના એ દાખલાઓ અહીંયા આપણે પૂરા કર્યા. હવે કંઈક ફરી પાછા કંઈક નવા જ ભાગની અંદર આપણે આગળ ઉપર ચર્ચા છે એ કરશું. બરોબર છે? ઓકે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.